વિદ્યાર્થી મિત્રો, આજે ગણિતની અંદર લેક્ચર 8 પ્રકરણ 6 તો તમે લોકોએ લેક્ચર 7માં બતાવેલા દરેક સૂત્રો તૈયાર કરી દીધા હશે એવી આશા રાખું છું. લેક્ચર 7ની અંદર મિત્રો એક સૂત્રમાં એક ભૂલ હતી, લખવામાં બોલવામાં બરાબર હતું, તો એક કરેક્શન અહીંયા કરી લેવું કે AB² બરાબર AM ઇન્ટુ AC. મેં ભૂલથી અહીંયા CM લખ્યું હતું, બરાબર છે? ઓકે. હવે આજે આપણે આગળ જોઈએ તો લેક્ચર 8માં ઉદાહરણ 11. તો એમાં એવું કહે છે કે એક નિસરણી એટલે સીડી દિવાલને અડેલી ને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. હવે આપણે આકૃતિ દોરીએ તો આ જમીન આપણી થઈ ગઈ દિવાલ, જે શિરોલંબ હોય આને કહેવાય દિવાલ. આપણી નિસરણી, આ છે નિસરણી. ઓકે, આને આપણે નામ આપી દઈએ ABC. તો નીચેનો છેડો, નિસરણીનો નીચેનો છેડો આ દિવાલથી 2.5 મીટર છે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર. તો જમીનથી ઉપરનો છેડો 6 મીટર, મતલબ કે આ દિવાલની અહીંયા 6 મીટરનું થઈ ગયું. તો નિસરણીની લંબાઈ શોધો. તો સિમ્પલ. તો અહીંયા આગળ મિત્રો તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એનું લખાણ લખવું પડશે કે ધારો કે કાટકોણ ત્રિકોણ ABC છે, ખૂણો B 90 છે. AB શું છે? તો કે ભાઈ દિવાલની ઊંચાઈ છે, કેટલી છે? 6 મીટર. BC શું છે? તો કે ભાઈ દિવાલથી જમીન વચ્ચેનું અંતર છે, કેટલું છે? તો કે ભાઈ 2.5 મીટર છે. AC શું છે? તો નિસરણીની લંબાઈ છે, નિસરણીની લંબાઈ છે જે શોધવું છે. તો અહીંયા સિમ્પલી કાટકોણ ત્રિકોણમાં 3 બાજુમાંથી 2 બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનું સૂત્ર વાપરવું પડે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ તો AC² બરાબર AB² પ્લસ BC². AC² શોધવાનું છે. ABની વેલ્યુ 6, BCની વેલ્યુ 2.5નો વર્ગ. AC² બરાબર 6નો વર્ગ 36, 2.5નો વર્ગ તો 0.5નો 25, 2 પછીની તરતની સંખ્યા 3 થાય તો 2 તરી 6. તો AC² બરાબર 36 ને 6 42.5. તો AC બરાબર 42.5નું વર્ગમૂળ. આ AC²માંથી સ્ક્વેર દૂર કરીએ તો બે બાજુ વર્ગમૂળ કરીએ તો આ સ્ક્વેર નીકળી જાય, તો સામેનું વર્ગમૂળ કરવું પડે. જેની પાછળ 25 હોય, બરાબર છે, એનું વર્ગમૂળ શોધવું હોય તો આ 0.25નું 5 થઈ જાય. અને આ 42 કઈ બે ક્રમિક સંખ્યા છે? તો 6 × 42. તો એની નાની સંખ્યા છે આગળ મૂકી દેવાનું. તો 6.5. તો માટે નિસરણીની લંબાઈ બરાબર 6.5 મીટર થશે. રાઈટ? ઓકે. તો સિમ્પલ પાયથાગોરસના સૂત્ર મુજબ કામ કર્યું આપણે. નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો. તો સ્વાધ્યાય 6.5 દાખલો 1. નીચે ત્રિકોણોની બાજુઓ આપેલી છે. તો અહીંયા 3 બાજુઓ, તમને 4 દાખલા આપ્યા છે. સ્વાધ્યાય 6.5નો પહેલો દાખલો, એ પહેલા દાખલાના પેટા 4 દાખલા છે. દરેક દાખલાની અંદર 3 તમને બાજુઓના માપ આપ્યા છે અને તમારે એના ચેક કરીને બતાવવાનું છે કે આ જે બાજુઓ 3 આપી છે એના જે માપ આપ્યા છે એ કાટકોણ ત્રિકોણના છે કે નહીં. જો કાટકોણ ત્રિકોણના હોય તો એના કર્ણની લંબાઈ પણ બતાવવાની છે. તો એમાં કશું કરવાનું નથી. તો અહીં આપણે લખીશું કે અહીં સૌથી મોટી બાજુ કઈ છે ભાઈ? તો પહેલી રકમ છે 7, 24 ને 25. તો સૌથી મોટી બાજુ 25 સેમી છે. તો આપણે અહીંયા શું કરવાનું? સૌથી મોટી બાજુનો વર્ગ કરવાનો. તો 625. આને એક નંબર આપી દો. હવે આપણે બાકીની બે નાની બાજુનો વર્ગનો સરવાળો કરો. 7નો વર્ગ અને 24નો વર્ગ. તો 7 × 7 = 49 અને 24નો 576. તો આ બેનું ટોટલ મારું તો પણ શું થાય?
625 થાય. તો 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ 625, આ 625, તો આની ડાબી બાજુ ને આની ડાબી બાજુ સરખી થાય. તો 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ થાય છે. માટે આપેલી બાજુઓ બરાબર છે કાટકોણ ત્રિકોણની છે. અને સૌથી કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એને કર્ણની લંબાઈ કહેવાય. અને અહીં કર્ણની લંબાઈ કેટલી થશે? સૌથી મોટી બાજુ 25 સેમી છે. રાઈટ? તો બહુ સિમ્પલ છે. તો 4 દાખલામાં આપણે આવી રીતે કરવાનું છે. જો સરખો થાય તો કાટકોણ ત્રિકોણ, ના થાય તો કાટકોણ ત્રિકોણ નથી. હવે 3, 8 અને 6, તો અહીં સૌથી મોટી બાજુ, અહીં સૌથી મોટી બાજુ કઈ છે ભાઈ? તો કે ભાઈ 8 સેમી છે. તો 8નો વર્ગ 88, 64 અને 1 નંબર આપો. હવે બાકીની જે બે નાની રહી એની વાત કરીએ. 3નો વર્ગ અને 6નો વર્ગ. 3નો વર્ગ 3 તરી 9, 6નો વર્ગ 6 6 36, તો 45, 2 નંબર. તો આ 64 ને 45 સરખા નથી. એનો મતલબ કે એવો થઈ ગયો કે ભાઈ 8નો વર્ગ એ 3નો વર્ગ અને 6ના વર્ગના જેટલો નથી. માટે આપેલી બાજુઓ કાટકોણ ત્રિકોણની નથી. રાઈટ? એટલે કર્ણ શોધવાનો મતલબ જ નથી. એવી રીતે સેમ અહીં સૌથી મોટી બાજુ કઈ છે? 100 સેમી છે. ઓકે, તો 100નો વર્ગ કેટલો થાય? તો 1નો વર્ગ 1, 1 મીંડાનો 2 મીંડા, 1 મીંડાનો 2 મીંડા, 1 નંબર. હવે બાકીની જે બે નાની બાજુ છે એનો વર્ગોનો સરવાળો કરીએ તો પાયો 25, 1 મીંડાનો 2 મીંડા, 88, 64, 1 મીંડાના 2 મીંડા. આ સરવાળો કરો, 2 મીંડા, 5 ને 4 9, 6 ને 2 8, તો 89 શોધ્યો. તો ભાઈ આ અને આ બે સરખા નથી. એનો મતલબ કે 100નો વર્ગ એ 50નો વર્ગ અને 80ના વર્ગના સરવાળા જેટલો નથી. માટે આપેલી બાજુઓ કાટકોણ ત્રિકોણની નથી. બોલો, કેટલું સરળ પૂછે છે તમને. રાઈટ? નેક્સ્ટ જોઈએ. તો અહીં સૌથી મોટી બાજુ કઈ છે મિત્રો? તો ભાઈ સૌથી મોટી બાજુ 13 છે. હવે 13નો વર્ગ કરી દો. તો ભાઈ 13નો વર્ગ કેટલો થાય? 169, 1 નંબર. હવે બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો કરો, 12નો વર્ગ અને 5નો વર્ગ. તો 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, આ બેનું ટોટલ 169 થયું. તો આ બી 169, આ પણ 169. તો બેઉ સરખું થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે 13નો વર્ગ એ 12ના વર્ગ અને 5ના વર્ગ જેટલો છે. માટે આપેલી બાજુઓ એ કાટકોણ ત્રિકોણની છે. અને અહીં આગળ કર્ણની લંબાઈ કેટલી થાય? તો કે ભાઈ કર્ણની લંબાઈ એ સૌથી મોટી બાજુ થાય, તો 13 સેમી છે. રાઈટ? તો આટલું સરળ છે. નેક્સ્ટ દાખલો જોઈએ. તો કહે છે કે ભાઈ સમબાજુ ત્રિકોણ ABC, એટલે જેની બધી બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો કે ભાઈ આ ABC સમબાજુ ત્રિકોણ લઈએ છીએ આપણે. તો એની દરેક બાજુ 2A, 2A અને 2A છે. તો એના વેધની લંબાઈ શોધો. તો કે ભાઈ આનો વેધ, દાખલા તરીકે આપણે AM લઈએ. તો અહીંયા લખીએ કે ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. AM એ તેનો વેધ છે અને AM એ મધ્યગા પણ થાય. તો મિત્રો અહીંયા યાદ રાખજો, મેં પહેલાં પણ લખાયું છે કે આ ચેપ્ટરની અંદર કે ભાઈ સમબાજુ ત્રિકોણ અને સમદ્રી બાજુ ત્રિકોણમાં, આ બંને ત્રિકોણમાં વેધ અને મધ્યગા બંને એક જ વસ્તુ થાય.
કે વેધના મધ્યગા બી ગણી શકો અને મધ્યગાના વેધ પણ કરી શકો. તો અહીંયા AB, BC અને AC ત્રણેયનું માપ 2A છે, રાઈટ. હવે અહીંયા BM અને MCનું માપ એ 2Aનું અડધું એટલે કે AA થઈ જાય. થઈ ગયું? ઓકે. હવે આપણે આ બે ત્રિકોણ બને એમાંથી એક ત્રિકોણને આપણે બહાર કાઢીએ. તો AMB આનું માપ 2A, આનું A, આ શોધવો છે. તો અહીંયા ગાડી ત્રિકોણ ABMમાં ખૂણો M બરાબર 90 માટે આપણે પાયથાગોરસ કરી નાખીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ તો કર્ણ કયો થઈ ગયો? AB². બાકીની બે બાજુઓ AM² પ્લસ MB². તો ABનું માપ 2A², AMનું શોધવું છે અને MBનું A². સાદુરૂપ 2 નો વર્ગ 4, A નો વર્ગ A², AM² એમનો એમ, A નો વર્ગ A². હવે આપણે A² ને આ બાજુ લાવો તો 4A² માઇનસ A² બરાબર AM². તો 3A² બરાબર AM². તો બંને બાજુ હું વર્ગમૂળ કરું તો 3નું વર્ગમૂળ ના નીકળે, A²નું A થઈ જાય, AM²નું AM થઈ જાય. માટે દરેક વેધનું માપ √3A છે. તો તમારો જવાબ થયો. તો સિમ્પલ છે મિત્રો, યાદ રાખો કે આ સમબાજુ ત્રિકોણ છે. તો આ જ તમારો વેધ થઈ ગયો અને આ જ તમારી મધ્યગા થઈ ગઈ. તો મધ્યગા લેવાની જરૂર એટલે પડી કે મધ્યગા હોય એટલે આ બે ભાગ અડધા અડધા થઈ જાય, સરખા સરખા થાય. એટલે આ 2A છે તો આ AA છે. જો આને મધ્યગા તરીકે ના લો તો તમે આ દાખલાના માટે બીજું સૂત્ર કયું વાપરવું પડે? તો બીજું સૂત્ર વાપરવામાં દાખલો મોટો થઈ જાય તમારો. બરાબર છે? તો બીજું સૂત્ર વાપરવા માટે તમારે એપોલિનસનું પ્રમેય વાપરવું પડે અને એ દાખલો થોડો મોટો થઈ જાય, રાઈટ. તો એના માટે આપણે શું કહેવાય કે આ વસ્તુ વાપરી અને સિમ્પલી રીતે પાયથાગોરસ કરી શકીએ. તો અત્યાર સુધી દાખલા ગણ્યા સિમ્પલી પાયથાગોરસના છે. આગળ જોઈએ. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી, તો આ જમીન છે, અહીંયા એક બારી છે, બારીને અડકે છે, અહીંયા એક બારી છે અને આ નિસરણી છે. નિસરણી 10 મીટર. ઓકે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધવાનું છે. જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. અહીંયા આપણી બારી થઈ ગઈ. તો 8 મીટર એનું અંતર છે. આ A, B ને C. તો સિમ્પલ પાયથાગોરસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ એનું નામ બધું લખી દઈએ કે ભાઈ અહીંયા ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આ બધું લખવું પડે પાયથાગોરસ વાપરવા માટે. B 90 છે, AB બરાબર 8 મીટર, BC બરાબર દિવાલથી નિસરણી વચ્ચેનું અંતર કેટલું થયું શોધવું છે. AC નિસરણીની લંબાઈ કેટલી છે? 10 મીટર. તો આપણે પાયથાગોરસ કરી નાખીએ. તો ભાઈ સિમ્પલ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? તો કે ભાઈ AC² બરાબર AB² પ્લસ BC². તો 10નો વર્ગ બરાબર 8નો વર્ગ પ્લસ BC². 100 બરાબર 64 વત્તા BC². 64ના બાદ લાવી દો, BC² કરતાં બનાવી દો. તો 36 બરાબર BC². તો આ સ્ક્વેર દૂર કરું તો આનું વર્ગમૂળ 6 થઈ જાય. માટે અહીંયા લખી દઈએ શું પૂછ્યું છે આપણને? નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર કેટલું થશે? 6 મીટર થાય. તો આવી રીતે આખો જવાબ તમારો વ્યવસ્થિત પરીક્ષામાં લખવો પડે. અને આકૃતિઓ તમે લોકો જે પણ લેસનમાં કરો એ તમારે આકૃતિ
પેન્સિલને ફૂટપટ્ટીથી દોરવાની છે. મિત્રો દાખલો 10મો. અહીં તમને એવું કીધું છે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલો. શિરોલંબ એટલે જે જમીન સાથે 90નો ખૂણો બનાવે એને શિરોલંબ કહેવાય. તો આ આપણો થાંભલો છે જેની હાઇટ 18 મીટર છે. હવે ઉપરના છેડાથી 24 મીટર લાંબો તાર, તો આ જે તાર છે એને એવી રીતે તમારે બાંધવાનો છે કે અહીં જમીન ઉપર અહીંયા એક ખિલ્લો છે, તો કે ભાઈ અહીંથી કેટલા અંતરે આ ખિલ્લો તમે અહીંયા રોપો, અહીંયા ખિલ્લો છે, કે જેથી આ તાર તંગ રહે. તંગ એટલે ઝૂલો ના પડે અને એકદમ ટાઈટ રહે. બરાબર છે. તો આ જે તાર છે એ તારનું માપ છે 24 મીટર. તો ટૂંકમાં અહીં પણ શું થઈ ગયું? સિમ્પલી પાયથાગોરસ. તો અહીંયા લખાણ લખી દઈએ. લખાણ લખવું જરૂરી છે કે ધારો કે કાટકોણ ત્રિકોણ ABC છે. કયો ખૂણો 90 છે? તો લખી દેવાનું B 90 છે. અહીંયા ગાડી AB શું છે? તો થાંભલાની ઊંચાઈ, થાંભલાની